બોડેલી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। ₹7.59 લાખનો મુદ્દામાલ કબજે। તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસને મોટી સફળતા મળી છે। બોડેલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વીએસ ગાવિતના સૂચન અને સર્વેલન્સ સ્ટાફની માહિતીના આધારે પોલીસે ગજેન્દ્રપુરા ગામની સીમમાં સફેદ કલરની હુન્ડાઈ કંપનીની વેન્યુ કાર રોકી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ 10 બિયરની 312 ટીન મેજિક મોમેન્ટ્સ રિમિક્સ પ્રીમિયમ ફ્લેવર વોડકાની 180 મિલીની 480 બોટલ તથા ગ્રીન એપલ ફ્લેવર વોડકા 180 મિલીની 432 બોટલ મળી આવી હતી। મળેલ દારૂની કિંમત ₹2,59,680 થાય છે અને જ્યારે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી કારની કિંમત ₹5 લાખ ગણતા કુલ મુદ્દામાલની કિંમત ₹7,59,680 થાય છે। ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવા છતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દારૂબંધી હોવા છતાં આટલો મોટો વિદેશી દારૂ જિલ્લાની હદમાં કેવી રીતે પહોંચ્યો તે સવાલ પણ ઉઠી રહ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।